જી નમસ્કાર. ગામ કોરેટી, તાલુકો સુઈગામ, જિલ્લો વાવ થરાદ. જે ડંડાવાથી માયનોટ નંબર 2 કોરેટીની અંદર જે ડંડાવાથી કેનાલ આવે છે, માયનોટ નંબર કોરેટી 2 કેનાલની અંદર અત્યારે ખેડૂતો લાચાર તો છે જ. ખેડૂતો કુદરતી આફતોની અંદર જે હેરાનગતિની અંદર જે દેવેદાર થઈ ગયા, દેણામાં જતા રહ્યા. કહેવાનો મતલબ એ કે જો અમને ચોમાસું અમારું સિઝન ટોટલ ફેલ ગઈ, અને બીજી કેનાલના કોન્ટ્રાક્ટરોના કારણે આજે ખેડૂતો લાચાર બન્યા છે. ચંદ 2 રૂપિયા માટે કેનાલના કોન્ટ્રાક્ટરો 300 રૂપિયા દાળીઓવાળા મજૂરને લાવી અને કામ કરાવે છે. કપસી અને ખારો રેત, ખારો જેને ખાર કહી શકાય એવો ખારો રેત વાપરી અને ખાલી એક આંગળનું 1 ઇંચ જેટલો માલ ચડાવી અને રિપેરિંગ કરીને જતા રહ્યા છે. પાણી આવ્યા પછી જે પૂર ભયંકર આવ્યું હતું કોરેટીની અંદર અને આખા વિસ્તારની અંદર, એટલે પૂર પછી ખેડૂતો સિઝનમાં પણ પાછા છે. અને બીજી વાત એ કે કોન્ટ્રાક્ટરોના કારણથી ખેડૂતો આજે લાચાર છે. ખેડૂતો કોરેટીના ખેડૂતો દરેક દેણામ છે, દરેક ગામના દેણામ જ છે. પણ આવા ચંદ રૂપિયો માટે જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો, એને કહેવા માગું છું અને સરકારશ્રીને વિનંતી કરવા માગું છું કે તમે કોન્ટ્રાક્ટર આપો તો સારા સિલબેક અને સરસ કામ કરે એવા વ્યક્તિઓને આપો. આ રૂપિયો માટે થઈ અને આજે ખેડૂતો રોવેલા. ખેડૂતોના 4 વીઘામાં પાણી ફરી વળ્યું છે. અને જે મેન રસ્તો છે, માયનોર કેનાલ વચ્ચે પડી છે, મેન રસ્તામાં મારે ભરાઈ ગયા બેન દીકરી હોય કે ચાહે ખેતરે જવા માટે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. અને ચંદ 2 રૂપિયા કમાવા માટે આ કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ નથી વાપરી, સારી કપસી અને ખારો રેત વાપરી અને આ બિલ પાસ કરાવ્યું છું. 2015ની અંદર બજેટ પાસ કર્યું, જે કોન્ટ્રાક્ટરોએ બજેટ મળતા હોય, અને એની અંદર આ વખતે બજેટ રોકાઈ ગયું. કેનાલ સિઝનમાં ચાલુ ન થઈ એનું કારણ એ કે કોન્ટ્રાક્ટરોએ બજેટ વધારવા માટેની અપીલ કરી હતી સરકારશ્રીઓને. એટલે બજેટ સરકારે વધારી અને કોન્ટ્રાક્ટરોને ડબલ બજેટ આપ્યું. ડબલ બજેટના પૈસા ખાઈ અને આજ ખેડૂતો લાચાર કેમ છે? આ કોન્ટ્રાક્ટરોના કારણે ખેડૂતો લાચાર છે. અત્યારે ખેડૂતોની પાસે પૈસા નથી, 3 સિઝન ફેલ ગઈ, સરકારશ્રીઓ કોઈ ધ્યાન દોરતા નથી. કેનાલ નિગમના અધિકારીઓને કહેવા માગું છું કે આવા જે છેડતી કરવાવાળા જે આ કેનાલની છેડતી કરે ચંદ 2 રૂપિયો માટે જે ખેડૂતોની જે બધી રીતથી પથારી ફેરવી હોય, તો આ કોન્ટ્રાક્ટરોને તમે જવાબ આપો. આવા કોન્ટ્રાક્ટરોને રખાય નહીં. આની જાંચ થાય, નકા આવનારા સમયની અંદર કેનાલના તમામ માયનોર નંબર 2 હોય કે માયનોર નંબર 1 હોય કે તમામ વિસ્તારની કેનાલોની જાંચ થશે. બરાબર, ખેડૂતો જાંચ કરશે કે આની અંદર આ લોખંડ વાપરવાની જગ્યાએ કેન છે, મેં એના કૂવા બનાવ્યા છે, જે નાળું મૂકવામાં આવ્યું છે. અહીંયા ભ્રષ્ટાચાર કર્યો છે. મોટું બજેટ કાઢું અને હાવ ખૂટલ વેડા કર્યા. આ ખેડૂતો ચલાવી નહીં લે. સરકારશ્રીને વિનંતી છે કે આની નોંધ લેવી અને કેનાલ નિગમના અધિકારીઓ આની તપાસ કરે. ને કે આવનારા સમયની અંદર આ ખેડૂતો દેવેદાર તો છે જ, ઉછીના પૈસા લાવીને પોતાના ખેતરમાં બિયારણ નાખી અને આજે આ દિવસો જોવા પડે. ચંદ 2 રૂપિયા કમાવા માટે આ જે કોન્ટ્રાક્ટરો છે એમના માટે લાલબત્તી સમાન છે. જય હિન્દ, જય ભારત. હે